શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ટેસ્ટી અને મસાલેદાર તુવેર રીંગણનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તુવેર રીંગણનું શાક બનાવવા માટે 200 ગ્રામ જેટલા તાજા તુવેરના દાણા લેવાના, જેને ચાળીને સાફ કરી લેવાના. હવે આને ઉકળતા પાણીમાં કે પછી કુકરમાં એક વિસલ કરીને બાફી લેવાના. એક વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે આ તુવેરના દાણાને કાણાવાળા વાટકામાં કાઢીને ઠંડા થવા દેવાના. પછી શાકમાં નાખવા માટે 100 ગ્રામ જેટલા રીંગણ લેવાના છે, જેને ધોઈને કપડાથી લૂછી લેવાના અને પછી આને ઝીણા સમારી લેવાના છે. ઘરમાં જો કોઈને છાલ સાથે રીંગણ ખાવા ના પસંદ હોય તો તમે એ રીંગણને છોલીને પણ સમારી શકો છો. રીંગણને ઝીણા સમારવાથી એ શાકમાં સરસ રીતે ઓગળી જશે અને એના લીધે શાકનો રસો પણ સરસ જાડો રહેતો હોય છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ગુજરાતી શાકની રેસીપી બતાવેલી છે. તો તમે જો નવી નવી રસોઈ શીખો છો કે બીજા ગુજરાતી શાક શીખવા માંગો છો તો ત્યાંથી તમને એની રેસીપી જોવા મળી જશે. રીંગણને સમારી લઈએ, પછી આમાં પાણી ઉમેરી દેવાનું જેથી આ કાળા ના પડી જાય. પછી શાકમાં નાખવા માટે એક ટામેટું અને એક લીલું મરચું લઈને મિક્સરમાં પાણી નાખ્યા વગર વાટી લેવાનું છે. પછી શાક વઘારવા માટે કઢાઈ કે ફ્રાય પેનમાં 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. આ શાકમાં તમે તેલની ક્વોન્ટિટી થોડી સરખી રાખશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, પણ તમારે ઓછા તેલમાં શાક બનાવવું હોય તો પણ બનાવી શકાય. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. અહીંયા રાઈની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે કેમ કે આ શાક આપણે અજમાથી વઘારવાનું છે. રાઈ તતડી જાય એટલે અડધી ચમચી જેટલો અજમો લેવાનો અને એને હાથથી મસળીને ઉમેરવાનો છે. પછી જે ટામેટા અને મરચાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે એ આમાં ઉમેરવાનું. આ રીતે આ મિક્સ થઈ જાય એટલે આમાં અડધી ચમચી હળદર ઉમેરવાની. હળદર આમાં મિક્સ થઈ જાય પછી આને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું. જેમ જેમ ટામેટા કૂક થઈ જશે એમ આમાંથી આ રીતે તેલ અલગ થવા લાગશે. તો હવે 1 મિનિટ પછી જે રીંગણ સમારીને રાખ્યા છે એ પાણીમાંથી નિતારીને આમાં ઉમેરવાના. આ સમયે જ આપણે આમાં મીઠું પણ ઉમેરી દેવાનું છે અને રીંગણને અને મીઠાને આ વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના. અત્યારે જે માપ લઈએ છીએ એનાથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થશે. હવે આમાં પાણી નથી ઉમેરવાનું. ધીમા ગેસ ઉપર જ આને ઢાંકીને કૂક કરવાનું છે. 3 મિનિટ પછી શાકને એકવાર હલાવી લેવાનું અને ફરીથી ઢાંકી દેવાનું છે. તો હવે આ રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ રીતે મેશ થઈ જવા જોઈએ. હવે આપણે આમાં બીજા મસાલા કરી દેવાના. મીઠું અને હળદર આપણે પહેલાં જ ઉમેરી દીધું છે. તો આ સમયે 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી જેટલું મીડિયમ તીખું મરચું અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું. કાશ્મીરી મરચું ઉમેરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે અને આ મરચાંની તીખાશ ઓછી હોય. હવે મરચાંને અને ધાણા જીરાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ મિક્સ થઈ જાય એટલે જે તુવેરના દાણા બાફીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના. તમને જો રીંગણ મોટા ટુકડામાં પસંદ હોય તો તમે આને મોટા ટુકડામાં પણ કટ કરી શકો છો, પણ આ રીતે જો ઝીણા રીંગણ સમારશો તો જેને રીંગણ ખાવા નથી પસંદ એને પણ આ શાક ખાવું ખૂબ જ પસંદ આવશે કેમ કે રીંગણને ઝીણા સમારવાથી એકદમ સરસ રીતે આમાં મિક્સ થઈ જતા હોય છે. સાથે જ આપણે બીજા ગેસ ઉપર આ શાકમાં નાખવા માટે થોડું પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું. તુવેરના દાણા પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો લગભગ 1/4 કપ જેટલું ગરમ પાણી આમાં ઉમેરવાનું. પછી શાકને લેવલમાં કરી દેવાનું અને મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને લગભગ 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. 2 મિનિટ પછી શાકને એકવાર હલાવી લેવાનું અને હવે આમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવાથી શાક ગળ્યું નહીં લાગે, પણ આપણે જે રીંગણ અને ટામેટાનો ઉપયોગ કર્યો છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા થોડી ખાંડ યુઝ કરી છે અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. પછી આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. ખાંડ અને ગરમ મસાલો મિક્સ થઈ જાય એટલે આને ખુલ્લું જ આપણે 1 મિનિટ માટે કૂક થવા દેવાનું. તો શાક બની જશે એટલે આ રીતે તમને કિનારી ઉપર તેલ અલગ થયેલું દેખાશે અને એનો રસો પણ તમને જાડો દેખાશે. હવે છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી દેવાનું. તો હવે આ સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર તુવેર રીંગણનું શાક બનીને તૈયાર છે. તમે આને રોટલી, પરોઠા કે પૂરીની સાથે સર્વ કરી શકો છો, પણ જો તમે આને શિયાળામાં બાજરીના રોટલાની સાથે સર્વ કરશો તો આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો.